ચાલો આજે આપણે પાણીમાં થતા શોધ અને બચાવ કાર્યની દુનિયામાં જઈએ, એક એવી દુનિયા જ્યાં ખરેખર દરેક સેકન્ડ ગણાય છે. અહીં છે ને સમય સામેની એક એવી લડાઈ છે જ્યાં ટેકનોલોજી જ જીવન અને મૃત્યુ વચ્ચેની રેખા બની શકે છે. આ એક એવો સવાલ છે જે બચાવ ટુકડીઓને સતત સતાવતો હોય છે. વિચારો કે જ્યારે પાણીમાં કંઈ જ દેખાતું ન હોય અને સમય રેતીની જેમ હાથમાંથી સરકી રહ્યો હોય ત્યારે આશા કેવી રીતે ટકાવી રાખવી? તો આ પડકારને બરાબર સમજવા માટે સૌથી પહેલાં એ જોવું પડશે કે આપણી જે જૂની પરંપરાગત બચાવ પદ્ધતિઓ છે એ ખરેખર કેટલી મુશ્કેલ અને જોખમી હોય છે. જરા કલ્પના કરો, એકદમ ઢોળું કે કાદવવાળું પાણી જ્યાં દૃશ્યતા બિલકુલ શૂન્ય હોય, કંઈ જ ન દેખાય. હવે આવી સ્થિતિમાં મરજીવાઓને તો માત્ર અંદાજ લગાવીને હાથ પગથી જ શોધખોળ કરવી પડે છે. સમજી શકાય છે કે આ કેટલું જોખમી અને કેટલો બધો સમય માંગી લેનારું કામ છે. અહીં તફાવત એકદમ સાફ દેખાય છે. જુઓ, એક બાજુ છે અટકળો પર ચાલતી ધીમી અને જોખમી રીતો, અને બીજી બાજુ એક એવા ઉકેલની જરૂર છે જે ઝડપી, સુરક્ષિત અને એકદમ ચોક્કસ હોય. અને બસ આ જ જરૂરિયાતમાંથી નવી ટેકનોલોજીનો જન્મ થાય છે. અને હા, આ પડકારનો જવાબ છે એક્વા આઈ, એક એવી ટેકનોલોજી જે પાણીની નીચે શોધખોળ કરવાની રીતને તમે માનો સંપૂર્ણપણે બદલી રહી છે. જૂના જમાનાના જે ભારેખમ સોનાર મશીનો આવતા હતા એનાથી આ એકદમ અલગ છે. એક્વા આ એક નાનકડું, હલકું અને બેટરીથી ચાલતું સાધન છે. એને નાની હોડીમાંથી કે પછી કિનારે ઊભા રહીને પણ તરત જ કામે લગાડી શકાય છે. તો સવાલ એ છે કે આ નાનકડું મશીન આટલું બધું કામ કરે છે કેવી રીતે? સારું, એની પાછળ છે સોનાર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એટલે કે એઆઈનું એકદમ પાવરફુલ કોમ્બિનેશન. આખી ટેકનોલોજીનું હૃદય છે ને એ એનું એઆઈ છે. સામાન્ય રીતે સોનાર ડેટા સમજવા માટે કોઈ એક્સપર્ટ જોઈએ, પણ એક્વા આઈનું એઆઈ તો હજારો ડેટા પોઇન્ટ્સ પર પહેલેથી જ ટ્રેન થયેલું છે. એ જાતે જ સમજી જાય છે કે પાણીમાં માનવ શરીર છે કે પછી પથ્થર, લાકડા કે બીજો કોઈ કચરો. આનાથી કોઈ પણ વ્યક્તિ એને સરળતાથી વાપરી શકે છે. આખી પ્રક્રિયા જુઓ, કેટલી સરળ છે, ફક્ત 4 સ્ટેપમાં. પહેલાં, ડિવાઇસ પાણીમાં અવાજના તરંગો મોકલે છે. પછી એ તરંગો અથડાઈને પાછા આવે છે, જેને એઆઈ તપાસે છે. અને બસ, તરત જ સ્ક્રીન પર ચોક્કસ જગ્યા બતાવી દે છે. આ બધું સેકન્ડોમાં જ પતી જાય છે. એકદમ સરળ અને સુપરફાસ્ટ. પણ આ બધી થિયરીની વાતો થઈ. અસલ જીવનમાં, ફિલ્ડ પર આની શું અસર થાય છે? ચાલો હવે એ જોઈએ કે એક્વા આઈ બચાવ કામગીરીમાં ખરેખર શું ક્રાંતિ લાવી રહ્યું છે. જરા વિચારો, એક ફૂટબોલના મેદાન કરતાં પણ મોટો વિસ્તાર. એક્વા આઈ ફક્ત એક જ સ્કેનમાં 85,000 ચોરસ ફૂટ, એટલે કે લગભગ 2 એકર જેટલો વિશાળ વિસ્તાર શોધી શકે છે. અને સૌથી ગજબની વાત તો એ છે કે આટલો મોટો વિસ્તાર સ્કેન કરવામાં એને 5 મિનિટથી પણ ઓછો સમય લાગે છે. જ્યારે કોઈ ડૂબી રહ્યું હોય ત્યારે પેલી શરૂઆતની ગોલ્ડન મિનિટ્સ જે તો બધું નક્કી કરે છે, આટલી ઝડપ એટલે કોઈનો જીવ બચાવવાની ચાવી. અને જુઓ, આ ટેકનોલોજી માત્ર જે ફસાયા છે એમને જ નહીં, પણ જે બચાવવા ગયા છે એમને પણ સુરક્ષિત રાખે છે. હવે મરજીવાઓને અંધારા પાણીમાં આમ તેમ ભટકવાની કોઈ જરૂર નથી. એક્વા આઈ એમને સીધા જ ટાર્ગેટ સુધી લઈ જાય છે, જેનાથી એમનું જોખમ ઘણું ઘટી જાય છે. અને આના પરિણામો ખરેખર ચોંકાવનારા છે. જે કામ માટે પહેલાં 20 લોકોની આખી ટીમ, 2 બોટ અને લગભગ 10 કલાક એટલે કે અડધાથી વધુ દિવસ લાગતો હતો, એ જ કામ હવે માત્ર 2 લોકો ફક્ત 30 મિનિટમાં કરી શકે છે. આને ખાલી કાર્યક્ષમતા ના કહેવાય, આ તો બચાવ કામગીરીનું આખું ચિત્ર જ બદલી નાખે છે. તો એ સ્પષ્ટ છે કે એક્વા આઈ પાણીમાં બચાવ કામગીરી માટે એક નવા યુગની શરૂઆત કરી રહ્યું છે. આ માત્ર એક સાધન નથી, પણ એક ક્રાંતિ છે. આ અદૃશ્ય આંખ શબ્દ બરાબર બંધ બેસે છે. તે બચાવકર્તાઓને એવી દૃષ્ટિ આપે છે જે માનવીય રીતે અશક્ય હતી, જાણે પાણીની આરપાર જોવાની શક્તિ. તે અટકળોને હટાવીને સીધી જ ખાતરી આપે છે. ટૂંકમાં એક્વા આઈ બચાવ કામગીરીને 4 રીતે બદલી નાખે છે. તે અટકળોને વિજ્ઞાનમાં ફેરવે છે, ધીમી પ્રક્રિયાને ઝડપી બનાવે છે અને જોખમની જગ્યાએ સુરક્ષા અને ચોકસાઈ લાવે છે. આ આપણને એક સવાલ સાથે છોડી જાય છે. જો ટેકનોલોજી આજે પાણીની અંદર જોઈ શકે છે, તો વિચારો કે કાલે તે બીજા કયા અશક્ય લાગતા પડકારોનો ઉકેલ લાવશે. ભવિષ્યની શક્યતાઓ ખરેખર અનંત છે.